તારીખ 23મી ડિસેમ્બરમાં ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળી કે એક લીલા પીળા કલરની ઓટો રિક્ષા રજિસ્ટ્રેશન નંબર GJ04EU 3400માં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી નારી ચોકડી તરફથી ભાવનગર બાજુ આવી રહેલ છે, જે બાતમી આધારે રેડ કરતા 3 ઈસમો કેટલોક ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ તેમજ બિયરનો જથ્થો સાથે રાખી મળી આવ્યા હતા, જે તમામ વિરુદ્ધ ભાવનગર બોર તળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પકડાયેલ આરોપી સુશીલભાઈ પરમાર, સુમિતભાઈ પરમાર અને કેતનભાઈ પરમાર છે, જેઓની પાસેથી રોયલ ચેલેન્જ પ્રીમિયમ ડિલક્સ વિસ્કી 180 ml 480 બોટલ કિંમત ₹1,56,000, 8 PM સ્પેશિયલ રિયર વિસ્કી 180 ml 576 બોટલ કિંમત ₹1,72,800, કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બિયર 500 ml 396 કિંમત ₹17,280, એક ઓટો રિક્ષા કિંમત ₹1 લાખ અને એક મોબાઈલ ફોન કિંમત ₹5,000 મળી કુલ ₹4,51,080નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ સમગ્ર કામગીરીમાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા।